હેલો નમસ્કાર, હું સુધા પટેલ. આજે તમને બતાવશું કેનેડાનો પાર્ક જે ઓન્ટારિયો લેકના કાંઠે જ આવેલો છે ને જ્યાં અમે 3-4 ફેમિલીઓ સાથે મળીને મસ્ત મજા કરવાના છીએ. અરે આ શું? આ તો ભાઈ હુક્કા બાર. જુઓ, ફેમિલીઓ જોડે મળીને હુક્કા પણ પીતા હોય છે. હા જી હા, અમારા ફેમિલીનો કાર્યક્રમ બતાવીને તમને આખો પાર્ક બતાવશું. બરાબર. કુદરતી વહી જાય છે. આપણે હજી બહાર નથી ગયા. મળ્યા કે તરત આવતા હોય તો આપણે નાસ્તાનું કામ કરી લીધું. સ્પ્રિંગ રોલ, વેફર, વોટરમેલોન, વેફર ને ચાલો, મસ્ત મજાનો નાસ્તો છે. મન થયું હોય તો તમે પણ આવી જાઓ. મિત્રો, લેકના કાંઠે કાંઠે આવેલી અખૂટ ગ્રીનરી અને દેશ વિદેશના ફેમિલી આવ્યા હોય અને એટલી સરસ રીતે બધા એન્જોય કરતા હોય ને આ ભાતી ગળતા જોઈ હોય ને તો આ વિડીયો મિત્રો અંત સુધી જોજો. જો ફરીના સાયકલ જાય છે, જોઈ, ઇલેક્ટ્રિક સાયકલ છે. એક પેન્ડલ તો મારે છે, ખબર પડતી નથી. જો ઊંડ બાજુમાં જો ધુમાડા નીકળે, લોકો વ્યસન એટલા કરે છે, જોયું, જાહેર છે. એમાં શું કે હુક્કો પીએ છે. ચાલો, અપવાદોને બાદ કરતાં તમને બીજા ફેમિલી પર બતાવશું. તો અત્યારે તો ફિલહાલ આપણે આપણા ફેમિલી તરફ જઈએ. જુઓ, બાકડા 3 ભેગા કરી લીધા છે, ઘરેથી ઘોડિયા લઈ આવ્યા છે અને ચેર, ટેબલ બધુંય તમને જોવા મળશે. જેવો અમારા નાના માર્મિકભાઈનું ઘોડિયું અને અમારા જેનિલભાઈ તો છે ને ચેર તો લઈ આવ્યા જ છે. જો ઉપર છત્રી લઈ આવ્યા, તડકો ના લાગે ને એટલે. અને એમાં જો પાણીની બોટલ રાખવાની હોય, બહુ મસ્ત મજાની એ લઈ આવ્યા છે. મારા નણંદ છે. અહીં દરેક ફેમિલી પોતાના બાળકોની નાની ચેર ને એવો સામાન બધા સાથે રાખતા હોય છે. અમારું ફેમિલી જો રમે છે. શું રમો છો રુચિ? હે, ડિક્લેર રમો. તીન પત્તી રમતા નથી ને? તીન પત્તી નથી રમતા ના. ત્યાં લખ્યું છે નો ગેમ્બલિંગ અલાઉડ. એ નો વાવ, જો ડિક્લેર રમે છે. ગુડ શિવ જય. કોણ જીતે છે આમાં? આને તો આવી ગયો નાઈનો. જેનું જીતે છે કોણ? જેનું મામા જીત્યા હતા માં. અચ્છા, ભરતકુમાર જીતે. નહીં દીપ જીત્યો. અચ્છા, દીપ જો ઈ રડે છે. જો હવે માર્મિક ભાઈ બોલાવા છે દીપ. ફોન કરો. અત્યારે કેનેડામાં સમર ચાલે છે. અમારો પરિવાર છે એ અહીં પાર્કમાં આવ્યો છે. અને આમ ગણો ને તો પાર્ક છે ને એ ઓન્ટારિયો લેકની બાજુમાં આવેલું છે. તો ચાલો, અહીંનો માહોલ કેવો છે એ તમને બતાવીએ. જો આ રીતે જમવાનું, નાસ્તો, આખો દિવસ રોકાવાનો કાર્યક્રમ હોય છે. અને જો સામે અમારું ફેમિલી છે, હોળિયા લઈ આવ્યા છે ભેગા. હુક્કા પીવાય છે ભાઈ. લેડીઝ છે ને એ હુક્કા પીએ છે. 5-7 લેડીઝ બેઠા હતા ફેમિલી વિથ, એ હુક્કા પીતા હતા. જો અત્યારે બધા ઊભા થઈ ગયા છે. અહીંયા અમુક વ્યસન છે ને એ સાવ કોમન લાગે, ખરેખર આપણને નવાઈ લાગે. સામે જો ડોગી છે, વોશરૂમ છે, લેડીઝ વોશરૂમ. અને જો અહીંયા પણ આ રીતે ફેમિલી બધા છે. આ રીતે બાંકડાની વ્યવસ્થા હોય છે. પાર્ક છે ને આ લેક છે પાછળ, બરાબર. અને ઘરેથી બધા સામાન લઈને આવે છે, ખૂબ બધો. ચેર ને એવું બધું સાથે હોય. તડકો લાગે તો એની માટે મોટી છત્રીઓ હોય. અને જો અમુક લોકો નાહીને આવે છે, લેકમાં નાતા હોય છે. જોઈએ હવે આગળ શું છે એ.
આની પહેલાંય છે ને મિસિસાગા લેકનો વિડીયો આપણે મૂક્યો હતો. આ પણ હેમિલ્ટનનો જ છે પાર્ક. આ પાર્ક છે હેમિલ્ટનનો પાર્ક છે. જો આ પક્ષીઓ જો કેટલા સરસ છે. અહીં પણ જો ફેમિલી છે અને સામે રસ્તો જાય છે. સાયકલો બધા લઈ આવતા હોય છે અને મસ્ત મજાનું ડોગી તો બહુ જોરદારના જોવાની મજા આવ્યા હોય અલગ અલગ. ચાલો થોડાક આગળ જઈએ. એન્ટરટેનમેન્ટ માટે હિંચકા અને કંઈ લપસણી છે બાળકોની. જો સામે પાર્કિંગ આવેલું છે. બહુ બધી ગાડીઓ છે. સમર અને તડકાનો ભરપૂર લાભ લેવાય છે. જો આ રીતે નીચે બેઠા છે, રમતા હોય છે. અત્યારે બ્રેક છે. જો આ રીતે એક અલગ જ સાયકલ લઈને આવ્યા જોઈ. બેઠા બેઠા ચલાવાય એવી સાયકલ છે. જો ગઈ કંઈક અલગ અલગ જોવા તો મળે. અહીંયા તમે આવો ને તો કંઈક યુનિક જોવા મળે. ચાલો લેક જો અહીંથી બતાવી દઈએ. જો આ બ્લોક અને સામે જો લેક છે ઓન્ટારિયો લેક. જો અહીંથી જ બતાવી દઈએ. જો સામે સિટી છે. અહીંથી રસ્તો છે, બધા જાય છે. જો ખુશ થાય કે કંટાળ્યું છે ખબર નથી પડતી. એ કંટાળી ગયું લાગે છે. કોઈ પર્સનલ ના આવે તે રીતે આપણે જનરલ ફોટોગ્રાફી કરશું. અહીં વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફીની મનાઈ છે. કોઈના પર્સનલ આવી જાય નહીં, એની આપણે તકેદારી રાખીને આગળ વધશું. મચ્છી છે, મચ્છી ઉડે છે. જો દરેક કન્ટ્રીના લોકો હોય જો, અને અલગ અલગ માહોલમાંથી આવતા હોય અને પોતપોતાની કન્ટ્રીની વિશેષતાઓ હોય ને એ જાળવી રાખતા હોય છે. છોકરાઓ મસ્તીમાં ધબાધબી બોલાવે છે, વાળ ખેંચીને. જો આ રીતે બાળકોના એન્ટરટેનમેન્ટ માટે જો કેટલી સરસ વ્યવસ્થા છે. લપસણીઓ છે. આ સ્કૂટર બધા બહુ ચલાવતા હોય છે. જો બાકડા ઠેર ઠેર જગ્યાએ આવેલા છે. જો હિંચકા છે. આ કંઈક ટાયરનું રાઉન્ડ છે. જો આમાં 3-4 છોકરા બેસી શકે એવું. બોર્ડરે જો આ રીતે લેક આવેલું છે. ચાલો આપણે અહીંથી પાછા વળી જઈએ છીએ. આપણે કંઈક આવેલું તો છે. પાર્કમાં બાળકો સ્કેટિંગ કરતા હોય છે. ચાલો ત્યારે આપણે હવે જવાનો ટાઈમ થયો. સૌ પોતપોતાનું સંકેલી અને ગાડીમાં મૂકશે. હવે નીકળતા પક્ષી બતાવીએ. બાજુમાં જાય છે વ્હાઈટ આઈ ખાવાનું નાખીએ છીએ ને તો પક્ષી આવી પડે છે. આપણે પણ હવે ઘરે જઈએ.
પાછા બર્ડ્સ બતાવી ગયા. ફટાફટ બની ગયા લેવો આપણે જ બધા આદત ખરાબ પાડી પોતાની એને આ કોણ નાખ્યું આ એનું ફૂડ નથી એને ખાય એટલે બિચારાનો વાર કેવા થઈ ગયા આવું પછી બાપુ નાખી ગઈ છે ને એ આમાં વાગે ને કે તો ચાલો ત્યારે 4 ફેમિલી ગોઠવાઈ જઈએ ગાડીમાં અને ઘર તરફ. બંને સાઈડ ગ્રીનરી અને વચ્ચે એકદમ સરસ ચોખ્ખા રસ્તાઓ અને ટ્રાફિકમાં જુઓ અત્યારે સાંજે છે એટલે અને જુઓ આ સમરમાં ખાસ તો બાઇક જોવા મળે, સમર વગર બાઇક જોવા ના મળે. અને હા મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો. રસ્તાઓને એન્જોય કરતાં કરતાં અમે ફેમિલી ક્યારે ઘરે પહોંચી ગયા જુઓ. મારી ડોટરના ઘરે સાંજે પાઉંભાજીનો કાર્યક્રમ હતો, એ પૂરો કરીને ગેટ ટુગેધર કાર્યક્રમ પૂરો.